શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. વૈદિક ઋષિ પરંપરામાં 7 પ્રકારના સ્નાનનું વર્ણન છે. તેમાં વારણ સ્નાનનો ઉલ્લેખ છે. આ સ્નાન કરવાથી 10 પ્રકારના ગુણ પ્રાપ્ત થાય છે. ગુણાદશ સ્નાન પરસ્ય સાતુ રૂપમ ચ તેજસ્વ બલમ શૌચમ આયુષ્માં આરોગ્યમ લોલુપત્વ દુઃખ સ્વપ્ન નાશસ્વ તપસ્વ મેઘાઃ. રૂપ, તેજ, બલ, પવિત્રતા, આયુ, આરોગ્ય, નિર્લોપતા, દુઃસ્વપ્નનો નાશ, તપ અને મેઘા. જળનો સ્પર્શ કરવાથી સોમપાનનું ફળ મળે છે. મંગલ કાર્યના પ્રારંભમાં ઓમ કેશવાય નમઃ, ઓમ નારાયણાય નમઃ, ઓમ માધવાય નમઃ મંત્રોચ્ચારથી આચમન કરવાનું કહ્યું છે. દક્ષિણે સંસ્થિત તોયમ તજન્યા સર્વ્ય પાણીના તત્યમ સ્પૃશતે યસ્યુ સોમપાલમ ફલમ લભતે. અનેક કલ્પો, મન્વંતરો તથા યુગોથી વરુણનો મહિમા ગવાયો છે. પરમાત્માનું આ સ્વરૂપ અનંત અવિનાશી છે, જે પૃથ્વીની ઉત્પત્તિ અને પ્રલય પછી પણ નિત્ય છે. વરુણની ઉપાસનાથી મનુષ્ય અમરત્વને પામી જન્મ પુનઃજન્મમાં નિજાનંદને પામે છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વરુણ જળ દેવતાનો મહિમા. અયોધ્યાના રાજા હરિશ્ચંદ્ર દ્વારા વરુણદેવ યજ્ઞ અને સુનહ શેષની કથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. વેદોમાં પરમાત્મા માટે ઇન્દ્ર, અગ્નિ, વાયુ, મિત્ર જેવા અનેક નામોનું સંબોધન છે. તેમાં ઋગ્વેદના પ્રથમ મંડળના 24મા અને 25મા સૂક્તમાં વરુણને સમગ્ર સૃષ્ટિના નિયંતા, ન્યાયકારી, સત્ય ધર્મના સર્વોપરી શાસક તથા સર્વશક્તિમાન પરમાત્મા કહ્યા છે. સૃષ્ટિમાં જીવાત્માને આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક આ ત્રણેય સંતાપો સ્વકર્મ અનુસાર ભોગવવા પડતા હોય છે. આ પ્રકારની વિષમ સ્થિતિમાં પડેલા જીવાત્માને શારીરિક દુઃખોમાંથી મોક્ષ આપનાર અને સાક્ષાત સુખનો અનુભવ કરાવનાર સર્વશક્તિમાન વરુણ પરમાત્મા છે. વેદમાં વર્ણવેલ વરુણ નામક પરમાત્માને ભાષ્યકારોએ ઉપનિષદ, પુરાણો તથા રામાયણ, મહાભારત જેવા ધાર્મિક ગ્રંથોમાં વરુણ દેવતાને જળ દેવતા તથા જળ તત્વ તરીકે દર્શાવ્યા છે. પરમેશ્વર અને પ્રકૃતિથી આકાશ, અવકાશ અર્થાત જે કારણરૂપ દ્રવ્ય સર્વત્ર પ્રસરી રહેલું હતું તેને એકત્ર ધરવાથી અવકાશ ઉત્પન્ન થાય છે. વાસ્તવમાં આકાશની ઉત્પત્તિ થતી નથી, કેમ કે આકાશ વિના પ્રકૃતિ અને પરમાણુ ક્યાં રહી શકે? આકાશની પશ્ચાત વાયુ, વાયુની પશ્ચાત અગ્નિ, અગ્નિની પશ્ચાત જલ, જળની પશ્ચાત પૃથ્વી, પૃથ્વીથી ઔષધિ, ઔષધિથી અન્ન, અન્નથી વીર્ય, વીર્યથી પુરુષ અર્થાત શરીર ઉત્પન્ન થાય. વિષ્ણુ પુરાણમાં કશ્યપ ઋષિ તેના પત્ની અદિતિ થકી 12 આદિત્યો જન્મ્યા હોવાનું વર્ણન છે. આ 12 આદિત્યોમાં વરુણનો ઉલ્લેખ છે. બાકીના આદિત્યોમાં ધાતા, અર્યમા, મિત્ર, ઇન્દ્ર, વિવસ્વાન, ત્વષ્ટા, વિષ્ણુ, અંશુ, ભૃગુ, પુષ્પા અને પર્જન્ય છે. જીવાત્માની ઉત્પત્તિ અને સ્થિતિ અને લય માટે કારણભૂત પરમાત્મા તત્વોમાં જળ દેવતા સર્વને બાંધનાર, સર્વવ્યાપક છે. વરુણ દેવ નિર્મળ, શુદ્ધ, પરોપકારી અને પવિત્ર છે. તે શુદ્ધતાના દેવ છે. વરુણ દેવતાનો મહિમા સિંધી નૂતન વર્ષ ચેટી ચાંદમાં પણ વર્ણવાયો છે. સમુદ્ર પાણીમાંથી વરુણ દેવતા ઘોડા પર બેસી પ્રગટ થયા હોવાનો ઉલ્લેખ છે, જે ઝૂલેલાલ તરીકે પણ ઓળખાય છે. અયોધ્યાના રાજા હરિશ્ચંદ્ર દ્વારા વરુણદેવ યજ્ઞ અને સુનહ શેષની કથા. અયોધ્યાના રાજા હરિશ્ચંદ્ર વશિષ્ઠના આશીર્વાદથી રાજ્યનો વહીવટ ચલાવતા હતા. રાજા હરિશ્ચંદ્ર પ્રત્યે રાજાને માન હતું. તેઓ શીલવાન અને સત્યવાદી હતા. અયોધ્યામાં રાજા તથા પ્રજા સુખી હતી, પણ હરિશ્ચંદ્ર અને રાણી તારામતીને સંતાન નહોતું. સંતાન પ્રાપ્તિ માટે મહર્ષિ વશિષ્ઠે હરિશ્ચંદ્રને વરુણદેવની ઉપાસના કરવાનું કહ્યું. રાણી તારામતી અને રાજા હરિશ્ચંદ્ર વરુણદેવની ઉપાસના શરૂ કરી. વરુણદેવ યજ્ઞ કરવાની તૈયારી કરી. સેંકડો બ્રાહ્મણોને વરુણીમાં નોતર્યા.
વરુણદેવ આ ભક્ત દંપતીથી પ્રસન્ન થયા. વરુણીના મુખ્ય બ્રાહ્મણ દ્વારા વરુણદેવનો નાદ આવ્યો, હે રાજા, હું પ્રસન્ન છું. બીજું જે જોઈએ તે માગો, પણ તમારા ભાગ્યમાં સંતાન નથી તેની મિથ્યા માંગણી તમે શા માટે કરો છો? વરુણદેવનો નાદ સાંભળી રાજાએ કહ્યું કે હે દેવ, મારા ભાગ્યમાં સંતાન ન હોય તો દીકરો દઈને પાછો લઈ લેજો, પણ મારું વાંઝ્યા મેણું ટાળો. તથાસ્તુ કહી વરુણદેવે બ્રાહ્મણ દ્વારા વરદાન આપ્યું. સમય પસાર થતાં રાજાને ત્યાં પૂર્ણિમાના ચંદ્ર જેવા પુત્રનો જન્મ થયો. રાજા રાણી પ્રસન્ન થયા, પણ રાજાને હંમેશા ખેદ તથા દુઃખ એ હતું કે આ પુત્ર જાજુ જીવવાનો નથી. અંતે તો આ પુત્રને વરુણદેવના કહેણ પ્રમાણે બ્રાહ્મણોને સોંપવો પડશે. આમ રાજા હરિશ્ચંદ્રનો પુત્ર જન્મનો આનંદ દુઃખમાં પસરી ગયો. પુત્ર મોટો થતાં બ્રાહ્મણોએ તેને વરુણદેવને સોંપવાની માંગણી કરી, પણ રાજા પુત્રમોહના કારણે આ માંગણીને ટાળતા રહ્યા. રાજાએ કહ્યું, હજી તો પુત્રનો નામકરણ વિધિ થયો નથી, તેનું નામ તો પાડવા દો. રાજાએ પુત્રનું નામ રોહિત પાડ્યું. ત્યારબાદ બ્રાહ્મણો પુત્રને લેવા આવ્યા. રાજાએ 1 મહિનાની મહેલત માગી. પુત્ર માટે ચૂડાકર્મ, ઉપનયન સંસ્કાર, સમાવર્તન વગેરે પૂરા કરવાના બહાને રોહિતની વરુણદેવ યજ્ઞ માટેની માંગણી ટાળ્યા કરી. સત્યવાદી વચનપાલક રાજા હરિશ્ચંદ્ર ઊંઘમાં પુત્ર રોહિતના બલિદાન માટે બકવા લાગ્યા. એકવાર રાજા બ્રાહ્મણો સાથે રોહિતના બલિદાનની ચર્ચા કરતા હતા, ત્યારે રોહિત આ વાત સાંભળી ગયો. પિતા મારું બલિદાન આપશે એમ જાણી રોહિત જંગલમાં નાસી ગયો. પુત્રના નાસી જવાથી રાજા હરિશ્ચંદ્ર મૂંઝાયા. હવે શું થશે? રોહિતના ભાગી છૂટવાથી પોતે વચનભંગ કર્યો છે તેની ચિંતા તેને સતાવવા લાગી. બ્રાહ્મણો રોહિતના બલિદાનની યાદ અપાવતા કહેતા કે હે સત્યવાદી રાજન, તમારા જેવા ધર્મિષ્ઠ સત્યવાદી રાજા વરુણદેવને પુત્ર સોંપવાની વાત ટાળે તો પ્રજા પર શી અસર પડશે? રાજા હરિશ્ચંદ્રે કહ્યું કે હે ભૂદેવો, હું તો નિષ્પ્રાય છે. હું શું જવાબ આપું? મારો પુત્ર રોહિત નાસી ગયો છે, એમાં હું શું કરું? રાજા બ્રાહ્મણો સામે અકળાયા. બ્રાહ્મણો જાણે વરુણદેવના મુખાત્વાર હોય તેમ તેને રાજાને કહ્યું કે હે રાજન, આમ વરુણદેવનો યજ્ઞ અધૂરો ન રખાય. તમે રોહિતના સ્થાને અન્ય નરબલીથી તમારું વચન પાળી શકો છો. સત્યવાદી રાજા હરિશ્ચંદ્રને બ્રાહ્મણોના આ અન્યાયી વર્તનથી સંતાપ થવા માંડ્યો. રાજા આ વિષાદ અને ચિંતાથી બીમાર પડ્યા. જ્યારે મરણ પથારીએ ન પડ્યા હોય, અયોધ્યા છોડી જંગલમાં ગયેલ રોહિત ઉંદુવર વૃક્ષની નીચે બેઠો હતો, ત્યારે તેણે એક યુવાનને વૃક્ષની ડાળી પર ચડતો જોયો. નીચે એક વૃદ્ધ માણસ ઊભો હતો. ઝાડ પર ચડેલા યુવાને બૂમ મારી કહ્યું, પિતાજી, હવે મારાથી આગળ જવાય તેમ નથી. મને ધ્રુજારી આવે છે. હું નીચે પડકાઈ જઈશ. આ 2 હાથનું ચડાણ મને 2 યોજન જેટલું લાગે છે. હવે મને ચક્કર આવે છે. વૃદ્ધ બોલ્યો કે હે પુત્ર સુનહશેપ, તે મારું અજીગતનું નામ લજાવ્યું. હું તારા જેવડી વયે આવો કાયર ન હતો. હિંમતથી સમડીના માળામાંથી સોનાના સિક્કા મોહર લઈને જાઉં. સુનહશેપે કહ્યું, પિતાજી, મને મારા જીવની પડી છે. અજીગતે કહ્યું, હે ગાંડો, તને જીવની ચિંતા છે? આત્મા તો અમર છે. તું જીવ ગુમાવીશ તો ચિંતા નથી. હજુ ઘેરે તારા 2 ભાઈઓ છે. ઉંબુ પરના ઝાડ નીચે બેઠેલ રોહિત અજીતગતનો લોભ પારખી ગયો. તેણે અજીતગતને કહ્યું, તમને સુડલો ભરાય તેટલું જો ધન મળે તો કેવું? એક રાજા તમને આ બદલામાં પુત્ર સુનહશેપને માગે તો આપશો? રોહિતનું આ વચન સાંભળી અજીગત સુનહશેપને લઈ અયોધ્યા ગયા. રાજા હરિશ્ચંદ્રે રોહિતના બદલામાં સુનહશેપને બ્રાહ્મણોને હવાલે કર્યો. બ્રાહ્મણોએ વરુણદેવનો યજ્ઞ શરૂ કર્યો. મહર્ષિ વશિષ્ઠ યાત્રા પ્રવાસે ગયેલ હોય. યજ્ઞનું આચાર્યપદ અસાસ્ય ઋષિને સોંપ્યું હતું. યજ્ઞનું વાતાવરણ કરુણ તથા ભયાનક હતું. સુનહશેપને નર બલિદાન માટે બાંધી રાખ્યો હતો. તે દરમિયાન વશિષ્ઠ વિશ્વામિત્ર સાથે યજ્ઞ સ્થળે આવી પહોંચ્યા. તે આ દ્રશ્ય જોઈને અચંબામાં પડી ગયા અને તેમણે કહ્યું કે હે ભૂદેવો, આ કલ્પાત કરતા બાળકને મુક્ત કરો. વેદોમાં પણ સ્પષ્ટ આજ્ઞા કરી છે કે મા હિંસ્યાત સર્વભૂતાની, કોઈ પણ પ્રાણીની હિંસા ન કરો.
મહર્ષિ વશિષ્ઠ પણ નર બલિને મિથ્યા પાખંડ તથા તૂત ગણાવ્યું. સૌ વિચારમાં પડી ગયો, છતાં બ્રાહ્મણો અને રાજા હરિશ્ચંદ્ર માન્યા નહીં. રાજાએ કહ્યું, જો યજ્ઞ અધૂરો રહેશે તો વરુણદેવ કોપાયમાન થશે તો મારી 7 પેઢીનું સત્યાનાશ થશે. ઋષિ અયાસ્ય સમગ્ર પરિસ્થિતિને પામી ગયા. તેમને ખાતરી હતી કે દેવો હંમેશા જીવનું રક્ષણ કરે છે, કોઈ પણની હિંસા કરતા નથી. એક કર્મકાંડ ખાતર તેને શામિત કર્મ કરનાર ઉપઋત્વિજને સૂચના આપી, શામિત બલિને હણવાની તૈયારી કરો. સુનહશેપના પિતા અજિગત રાજા હરિશ્ચંદ્ર તથા શામિત આ કર્મથી વિલાપ કરતા દુઃખી થયા. સુનહશેપે શામિતના હાથની તલવાર લઈ વરુણદેવને પ્રાણની રક્ષા માટે પ્રાર્થના કરી. અદિતિપુત્ર પંચમહાભૂતના જીવના પાલક દેવ વરુણનું આહ્વાન કર્યું. ત્વમ વિશ્વસ્ય મેધિર દિવસ્ય ગમશ્વ રાજિષી સયામિની પ્રતિહ શુદ્ધિ. હે મેઘાવી વરુણ, તમે આકાશ અને પૃથ્વીના સ્વામી છો. તમે મારા આહ્વાનનો ઉત્તર આપી પ્રગટ થઈ મારી રક્ષા કરો. શામિતને પણ દયા આવી. તેણે તલવાર નીચે મૂકી દીધી. તે દરમિયાન યજ્ઞની વેદીમાંથી એક સુંદર તેજ પ્રગટ્યું. તેમાં સૌને વરુણદેવના દર્શન થયા. વિશ્વામિત્ર, મહર્ષિ વશિષ્ઠ તથા આચાર્ય અયાસે વરુણદેવનું અભિવાદન કર્યું. વરુણદેવે કહ્યું કે હે રાજા હરિશ્ચંદ્ર તથા ઋષિઓ, યજ્ઞમાં કદી કોઈ પણ પ્રાણીની આહુતિ અધર્મ છે. તેમાં વળી આ નિર્દોષ સુનહશેપનો શો વાંક? બ્રાહ્મણો તથા યજ્ઞકર્તાઓ હવે પશુ બલિને મિથ્યા ગણી યજ્ઞના કાર્યમાં સંવિધાઓ તથા પાયુષનો ઉપયોગ કરો. ત્યારથી બ્રાહ્મણોએ યજ્ઞમાં સોપારી, શ્રીફળ તથા કોળાની આહુતિ આપવાનું શરૂ કર્યું. બ્રાહ્મણોને પણ પૂર્વે વરુણદેવનો મિથ્યા નાદ થયો હોવાનું ભાન થયું. કર્મકાંડથી યજમાનનું હિત ન થાય, તેમાં ધર્મ કાર્ય થાય. આહ્વન થયેલ દેવી દેવતાઓ કોઈનું હિત ન કરે, હંમેશા સર્વનું રક્ષણ જ કરે, તેવા ધર્મચરણનો ભાગ પ્રગટ થયો. ધર્મ કી જય હો, અધર્મ કા નાશ હો, પ્રાણીઓની સદ્ભાવના, વિશ્વ કા કલ્યાણ હો. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.